જય સ્વામિનારાયણ. લીલા મૂર્તિ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામથી દિવ્ય મુક્તોને સાથે લાવી કેવી લીલાઓ કરી છે. આપણા સંતો કહે છે સ્વામિનારાયણ ભગવાન ભાજીમૂળાના ભાવે મોક્ષ આપે છે. એ વાત સાચી. મહારાજે એવી લીલાઓ કરી છે જે એક ચરિત્ર પાપી જીવ યાદ કરે તો તેના પાપ તો બળી જાય પણ તુરંત ધામમાં જાય. છપૈયા, અયોધ્યા, હિમાલયનું વન વિચરણ, લોજ, માંગરોળ, પંચાળા, પીપળાણા, કાલવાણી, અગતરાય, જેતપુર, ધોરાજી, માણાવદર, વડતાલ, ગઢડા, ધોલેરા, જુનાગઢ, અમદાવાદ, ભુજ, કારિયાણી, લોયા, સારંગપુર, આ બધા તીર્થોનો કેટલો અપાર મહિમા છે. મરતા સુધી ગાયા કરીએ તો એ પાર ન પડે એવા ચરિત્રો છે. એક એક ચરિત્ર મોત સુધારી નાખે તો લાખો ચરિત્રોની શું વાત કરવી. છપૈયામાં કેવા ચરિત્રો કર્યા છે. આજે બધા સ્થળ મોજૂદ છે. જન્મભૂમિ, મુખ્ય મંદિર, નારાયણ સરોવર, ખાપા તલાવડી, મીન સરોવર, રામાસાગર, કલ્યાણ સરોવર, મખોડા ઘાટ, ગૌઘાટ, શ્રવણ તલાવડી, ભૂત્યો કૂવો, મોક્ષ પીપળો, જાંબુડો, ત્રિકોણીયું ખેતર, બહેરીઓ કૂવો અને પતલિયા મહાદેવ. આ બધું સતત યાદ આવે. જેણે છપૈયાની યાત્રા કરી હશે તેને આ નામ વાંચી બધું જ આંખ આગળ દેખાવા લાગ્યું હશે. રોજ સવારે આ સ્થળો યાદ કરવા જેવા છે. પછી અયોધ્યા, ધર્મદેવનું ઘર, રામાનંદ સ્વામીનું ઘર, મુખ્ય મંદિર, શ્રી રાધા કૃષ્ણ દેવ, હલવાઈ મીઠાઈની દુકાન, કાયસ્થવાળા મહાદેવ, ગલીએ ગલીએ ઘનશ્યામ ફર્યા છે. હનુમાન ગઢી, મણિકુળ, રામ જન્મભૂમિ, કનક ભવન, રત્ન સિંહાસન, ચક્રવર્તી મહારાજ દશરથજીનો મહેલ, એમાંય અયોધ્યાની ગલી ગલી એ જ મહાપ્રસાદી છે. જ્યાં રામ અને ઘનશ્યામ ગલીએ ગલીએ બહુ હર્યા ફર્યા છે. એમાંય સરયુના કિનારાનું શું વર્ણન કરવું, જ્યાં જગતના નાથે અનેક વાર સ્નાન કર્યું છે. આજે અયોધ્યામાં 5,500 તો મંદિરો છે. દર્શન કરી કરી થાકી જાવ એટલા મંદિર છે. ત્યાંથી ભગવાન વનમાં ગયા, ત્યાં પણ બધે ઘણા ચરિત્રો કર્યા છે. હિમાલયમાં ઋષિકેશ, હરિદ્વાર, પુલાશ્રમ, બદ્રીનાથ, કેદારનાથ, દેવપ્રયાગ, ગૌરીકુંડ અને ત્રિયુગી નારાયણ, પહાડો, ગિરિકંદરાઓ, ઝરણાઓ, ભેખડો અને ટેકરીઓ, નદીઓ, મોટા મોટા નદીના સંગમો, આ બધું લીલામાં યાદ કરવા જેવું છે. કપિલાશ્રમ, રામેશ્વર, ભૂતપુરી, શ્રીરંગમ, તિરુપતિ બાલાજી, પંઢરપુર, ત્રંબકેશ્વર, નદીઓ, તળાવોને સમુદ્ર સ્નાન કરી એટલા સ્થળ પ્રસાદીના ફર્યા કર્યા છે. ગણે પાર આવે તેમ નથી. વનમાં ફરી મહારાજ લોજ આવ્યા. લોજમાં વાવ પ્રસાદીની છે. પ્રભુ કાંઠે બેઠા એ પ્રસાદીની વાવને મઢવામાં ગઢડાના સાંખ્યોગી રવિકાંતાભાઈ 7 કરોડનું ખર્ચ કરી વાવનો કેટલો મહિમા વધાર્યો. જ્યાં મુક્તાન સ્વામીને નીલકંઠ રોણી મળ્યા ત્યાં પૂજ્ય ચૈતન્ય સ્વામીએ આલિશાન શિખરબર મંદિર બનાવ્યું છે. જે વર્ણિનું દર્શન કરતા આંખમાં આંસુ આવી જાય. એ લોજમાં સંતોને યોગ શીખવતા એ વાવ પ્રસાદીને છે. પછી ગામમાં મુક્તાન સ્વામીને વર્ણિ રામકથા કરવા જતા, જ્યાં સ્ત્રી પુરુષની સભા અલગ કરી આ ભૂમિનો પોકારતો જુઓ. જે લોજની બજારમાં નીલકંઠ વર્ણિ છાણ વીણવા જતા, શેઠાણી છાણ વીણવા જતા શર્મા એ જગતનો નાથ સંતોના વતને છાણ વીણવા જતા ન કચકાયા. ધન્ય છે આ માનવ લીલા કરતા વર્ણિને. એ લોજના પાદરમાં ઘણા વડલા છે. મંદિર બહાર નીકળતા એ મેદાનમાં પ્રભુ છાણ વીણવા જતા. એ ચોકમાં આજે મહિમાવાળા ભક્તો આળોટે છે ને આંખમાંથી હરખના આંસુ આવી જાય છે. લોજની વાવ કે વર્ણિ યાદ આવે ને રૂવાટા ઊભા થાય. પછી માંગરોળ, જ્યાં માંગરોળ જાવ ત્યાં અક્ષરના મહાન મુક્ત ગોવર્ધનભાઈ થઈ ગયા, જેમણે મહારાજને ખૂબ રાજી કર્યા. મહારાજે ગોવર્ધનભાઈને ખૂબ રાજી કર્યા. એમના ભાઈ પુતળીબાઈનો ઘોર નરકમાંથી ઉદ્ધાર કર્યો. માંગરોળમાં ભગવાને અદ્ભુત લીલાઓ કરી છે. મેઘજીનો ગર્વ ઉતારી પોતાનો ભક્ત બનાવ્યો. બધા લોકોને પોતપોતાના ઈષ્ટદેવ રૂપે દર્શન આપ્યા. જૈનો, મુસ્લિમોને, તીર્થંકરોને પૈગંબરો રૂપે દર્શન આપી આડો આંક વાળ્યો. સમાધિમાં ધામ બતાવ્યા. હિમાલય હાડગાળી મરી જાય તોય ઠેકાણું ન પડે. જાજરૂ જે હાથ ધોતા ન આવડે એમને માંગરોળમાં હજારોને બધા ધામ દેખાડ્યા. શું આ પ્રોઢ પ્રતાપની વાત કરું.
કાલવાણીમાં 4-4 મહિનાની સમાધિઓ કરાવી, ઘાસની ગંજી ખડકે તે માણસોના મડદાના ઢગલા કર્યા ને જુદા જુદા ધામમાં મોકલ્યા. કોઈને મહિને જગાડે, કોઈને 2 મહિને જગાડે, કોઈને 3 મહિને અને 4 મહિને જગાડે. આ તો કાંઈ રીત કહેવાય? ભાજી મૂળાના ભાવ કરતા સસ્તું કલ્યાણ નથી લાગતું? ભગવાને કાલવાણીમાં તો કમાલ કરી નાખી. એ ખોબા જેવડું કાલવાણી સંપ્રદાયના ઇતિહાસને પાને અમર થઈ ગયું. મુક્તાન સ્વામીના ગુસ્સા મગજમાંથી એ કાલવાણીમાં નીકળ્યા ને મસ્તીમાં આવી સાચા સહજાનંદી બની ગયા ને આરતી તો ઇતિહાસમાં કાલવાણીની ફતેહ થઈ. આજે મોટા મંદિરથી ઘર ઘર સુધી મુંબઈ જેવામાં ટ્રેનોમાં પણ ભક્તો આ જ આરતી ગાય છે. જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, ધન્ય અરે પંચાળાની શું વાત કરું. રાસરમે પંચાળાના લોકોને ગાંડા કર્યા. ધન પંચાળાની ભૂમિને ધન ધનીએ ઝીણાભાઈ, પાપી ઝીણાભાઈનું નામ લે તોય પાપ તો બળી જાય પણ કલ્યાણ થઈ જાય. તો સ્વામિનારાયણ નામના પ્રતાપની શી વાત કરું. અરે પંચાળામાં મહારાજ લીલા કરે. નરવરકોટ બાજુમાં નાનું ગામ, ત્યાં આખા ગામમાં જે 6 મહિનાના બાળકો ઘોડિયામાં ઝૂલતા હતા એને વાચા થઈને બોલ્યા, પંચાળામાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, જાઓ તમારું કલ્યાણ કરશે. જેને મોક્ષે જોઈએ પંચાળા જાઓ. એ પંચાળાના ઝીણાભાઈએ તન મન ધન સર્વસ્વ પ્રભુને અર્પણ કર્યું. ગરડા પછી બીજા નંબરે પંચાળામાં જઈને મહારાજે કહ્યું ઘરે આવ્યો. ઝીણાભાઈનું યોગદાન એવું હતું. કમળસિંહ ભગતની મોટા ગરાસદારે કેવી સેવા કરી. આજનો ધનવાન ભક્ત પણ આવું ગરીબ ભક્તનું કામ ન કરી શકે. કદાચ ગરીબને દવાના રૂપિયા આપી છૂટી જાય. કમળસિંહ ભગતની સેવા તો ઝીણાભાઈએ જ કરી શકે. પંચાળામાં રાસ રમ્યા ત્યારે 33 કરોડ દેવતા આકાશમાં આવી પુષ્પ વૃષ્ટિ કરેલ. પંચાળા ગામ અને સીમાડામાં ફૂલની વર્ષા થયેલી. પંચાળામાં મોટાભાઈ રામ પ્રતાપભાઈ ઘણું જમી જાય ને પછી ભગવાને કે પંચાલા કા પાણી અચ્છા નહીં હે. ભગવાન હસી પડ્યા ને કહ્યું ખાવામાં પાછું વાળી જોતા નથી, પાણીનો વાંક કાઢો છે. એવી રમૂજ પંચાળામાં કરેલી. પંચાળા જતા સીમાડો આવે ત્યાં આંખમાં હરખના આંસુ આવી જાય. આજે પણ રાસની છત્રીએ જઈએ ને મહારાજ દેખાવા માંડે. પંચાળાની ભૂમિ આળોટવા જેવી છે. જગતનો નાથ એ પંચાળાને ભૂલતા નથી. ગરડા આવી પંચાળાને ઝીણાભાઈને યાદ કરી ગરડાની સભામાં મહારાજ રડી પડે. આંખમાંથી ગંગાજમના વહેવા માંડે. એ ઝીણાભાઈની ભક્તિ કેવી હશે. ગરડાના દાદા ખાસર પંચાળાના ઝીણાભાઈ એ તો ભગવાનની 2 આંખો બરાબર હતા. ધન ધન પંચાળા ધન ધન ઝીણાભાઈને. અગતરાએ આઠમ ઉત્સવ રે કરી તારા જીવ કઈ ભવ રે. અગતરાયની શું વાત કરવી. પર્વતભાઈના મહારાજે મુક્ત કંઠે વખાણ કર્યા છે. મારો પર્વત વારંવાર મહારાજ કહેતા. દરબારોને આ ઠીક ન લાગતું. કહે મહારાજ શું પર્વત કરો છો? એ પર્વત કોણ છે? ક્યારેક દેખાડશું. પછી એકવાર મહારાજ અગતરાય કાઠી ભક્તોને લઈને ગયા. પર્વતભાઈએ મહારાજને આવકાર્યા ને ઓસરીમાં આસન નાખી બેસાડી પાછે બેસી ગયા. દરબારો વિચારે મહારાજ વખાણે પણ વિવેકનું કાંઈ ઠેકાણું છે? ઘોડા ક્યાં બાંધવા તેને ખાવાનું કાંઈ પૂછતા નથી. મહારાજ કે પર્વતભાઈ ઘોડા ક્યાં બાંધવા, એને શું ખવડાવવું, પાણીનું પૂછો. પર્વતભાઈ કે મહારાજ ઘરના ધણી આવ્યા, હવે મારે શું કહેવાનું? પછી મહારાજે કહ્યું તેમ બધું સૂટ મૂકી દીધું. બાજરી ઘોડાને ખવડાવવા કોઠીના હાણા સાવ ખોલી નાખ્યા. દરબારો એની રીતે મંડ્યા ઘાસ બાજરીનો ઉપયોગ કરવા. બગાડ કરે તો પર્વતભાઈ રાજી થઈ નાચવા લાગ્યા. આવા બગાડ કરનારા મળે ક્યાંથી? પછી મહારાજે દરબારોને રોક્યા કે ઘરે આમ બગાડ કરો છો, ધ્યાન રાખો ધ્યાન. પર્વતભાઈ કે મહારાજ રાજી રહો. ત્યારે દરબારોને થયું મહારાજ પર્વતભાઈને વખાણે છે બરાબર છે. એકવાર લાકડા ફાડતા લાકડાની ગાંઠ ઉપરથી કોહાડો છટકી ગયો. પગથી 3 આંગળ છેટે ઘા લાગ્યો. તે માટીનું ભોડું કાઢી નાખ્યું. પર્વતભાઈ કહે હાશ, પગ ઉપર આ ગાયો હોત તો 2 મહિનાનો ખાટલો થાત. ભગવાને બચાવ્યા માટે 2 મહિના હવે ગરડાદે ભગવાન અને સંતોની સેવા કરવી છે. 2 માસ સેવા કરી ભગવાન અને સંતોને રાજી કર્યા. એ અગતરાયની ભૂમિમાં મહારાજ હર્યા ફર્યા, ઉત્સવ સમયા કર્યા. ત્યાં આળોટવાથી કલ્યાણ છે. અગતરાયમાં ભગવાને પર્વતભાઈને 24 અવતાર રૂપે દર્શન કરાવ્યા અને પર્વતભાઈની ભક્તિના પ્રતાપે અનેક વાર મહારાજ 500 સંતોને લઈ અગતરાય જતા.
ને આજે અગતરાય સંપ્રદાયનું તીર્થ બની ગયું. લોકો આજે સવારે અગતરાયને યાદ કરી ધન્ય થાય છે. અરે માણાવદરની શી વાત કરવી, ત્યાં તો મયારામ ભટ્ટ જેમણે રામાન સ્વામીને કેવા રાજી કર્યા અને મહારાજને એટલા રાજી કર્યા એની તો વાત જ શું કરવી. લાખો ભક્તો થયા, પણ જ્યારે હરિમંડપમાં શિક્ષાપત્રી લખવા બેઠા ત્યારે એમને મયારામ ભટ્ટ યાદ આવ્યા. એ કેવા મહાન હશે, કલ્પના કરો. રામાન સ્વામી તે કાગળ આપવા લોજથી મુક્તાન સ્વામી મોકલે, ક્યાં લોજ ને ક્યાં ભુજ. 1 મિનિટનો વિચાર ન કરે ને મયારામ ભટ્ટ તો ખભે ખડીયો ને હાથમાં બળીઓ લઈને ચાલતા થઈ જાય. સત્સંગી જીવનમાં લખ્યું છે, ભગવાનની સેવામય જીવન, એટલે મયારામ નામ સાર્થક કર્યું છે. એ માણાવદરમાં મયારામ ભટ્ટ ભટ્ટના ઘરે મહારાજ ઉતર્યા. જન્માષ્ટમીનો સમયો ભવ્ય કર્યો ને એમના ફળિયામાં જ મોટી સભા કરી. કેવા ઇતિહાસ પુરાણની કથાઓ કરી. એ માણાવદરના ભક્તોને ખૂબ જ રાજી કર્યા. માણાવદરમાં તો અમારા પરંપરાના ગુરુ નંદ સંત સદગુરુ મંજુકેતાન સ્વામીની જન્મભૂમિ મહારાજે શરણથી અંકિત કરેલી એ ભૂમિ માણાવદરની બજારમાં આબોહવામાં આવે. બજારમાં તોય પાપ બળી જાય એવી એ અતિ પવિત્ર ભૂમિ છે. આજે લાખો ભક્તો દિવસ ઉગે માણાવદર યાદ કરે. સોરઠની યાત્રાએ ગયેલો માણાવદર ન જાય તો યાત્રા અધૂરી ગણાય. માણાવદરમાં ભક્તોએ મહારાજને ખૂબ જ રાજી કર્યા છે. માણાવદર તો મહારાજને હૃદયમાં ઉતરી ગયું હતું. એ માણાવદરમાં મયારામ ભટ્ટના ફળિયામાં જુનાગઢના ધર્મપ્રકાશ સ્વામીએ ભૈવ શિખર મંદિર કરી માણાવદર ગામ મટી ધામ કર્યું છે. ધન ધન એ માણાવદરને અને ધન્ય છે એ ધર્મપ્રકાશ સ્વામી જેવા પવિત્ર સંત જુનાગઢના જોગીને. ચાલો જેતપુર જઈએ. જેતપુર તો રામાન સ્વામીનું ઘર જ હોય એવી શાંતિ આજે જેતપુર જઈએ ને થાય છે. ધન ધન ઉનડ રાજાને ધન્ય છે એમના દરબાર ગઢને, જ્યાં રામાન સ્વામી ઘર માની રહેતા ને સહજાન સ્વામીને ગાદી આપી જેતપુરને સંપ્રદાયનું ગૌરવંતું બનાવી દીધું. જે જેતપુરની ભૂમિમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ભૂખમરો જો કાઢ્યો હોય તો ધન્ય જેતપુરની ભૂમિને ધન્ય વરદાન વર દેનાર રામાન સ્વામીને, ધન્ય વર માગનાર સહજાન સ્વામીને. આકાશમાં દેવતાઓએ આવી જય જય નાદ કરી પુષ્પની વૃષ્ટિ કરી વાલાને વધાવ્યા. જેતપુરમાં રામાન સ્વામી નિવૃત્તિ લીધી જવાબદારી સહજાન સ્વામીને આપી. જેતપુર મંદિરમાં જઈએ ખૂબ જ શાંતિ થાય, આંખમાં હરખના આંસુ આવી જાય. જેતપુરની ગલીમાં જઈએ ત્યાં રૂવાટા ઊભા થઈ જાય. રામા નીલકંઠ બજારમાં ચાલ્યા આવતા હોય એવા ભણકારા વાગવા લાગે. જેતપુરમાં જૂના સંતો એવા પવિત્ર જીવન જીવનારા હતા. હરિકૃષ્ણદાસ સ્વામી તેમજ કોઠારી સ્વામી, હરિજીવનદાસજી સ્વામીને પૂજ્ય વયોવૃદ્ધ શ્રી હરિદાસ સ્વામી સૌને મંદિરમાં સારો આવકારો દેતા. મા પાસે બાળકને સુખ મળે એમ હરિભક્તોની આગતા સ્વાગતા કરતા. હું મારા ગુરુ અથાણાવાળા સ્વામી સાથે ગયેલી એ સંતો મારા ગુરુને ભેટીને મળતા. એવો ભાવ શું વર્ણન કરું. આજે જેતપુરના દરવાજામાં પગ મૂકતા એ સંતોની યાદ આવે ને આંખમાં આંસુ આવી જાય. જેતપુરમાં સંતોએ હરિભક્તોની માં કહેવાતા. એ જેતપુરમાં વૈરોધ કોઈ સંત ન રહ્યા, પણ ભક્તિ સંભવ સ્વામી સૌને આવકારે છે. ગુરુનો વારસો સાચવો છે. ધન્ય સંતોને, ધન્ય એ ધરાને. ચાલો હવે ફણેણી જઈએ. ફણણીમાં ભગવાને ફૂંક મારી દુનિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાજવા માંડ્યું. એ ફણેણી છે જ્યાં રામાન સ્વામીએ પ્રાણ પાત્રા. એ ભૂમિનું શું વર્ણન કરું. ત્યાં ભગવાને કેવી લીલા કરી. રામાન સ્વામીએ દેહ છોડ્યો, નીચે દર્ભની સાદરી પર સોરાવ્યાને રમકડા જેવા એ નારાયણ મુનિ ગુરુના શરીરને ઢાકેલ તે છાતીએ માથું મૂકી નારાયણ મુનિ રડતા હતા. ગુરુ કોને વાલા ન હોય. પોતે જ ગુરુને ધામમાં મોકલ્યા અને પોતે છાતીએ માથું મૂકી રડે. કેવું ચરિત્ર ભગવાને કર્યું. આજે ફણેણી જઈએ રામાન સ્વામી યાદ આવે. ગુરુ રામાન સ્વામીને યાદ કરી આખું ફણેણી ગામ રડતું હતું. રામાન સ્વામી કેવા દયાળુ હતા. વસનામૃતના પાને પ્રભુએ કહ્યું છે, એક રામાન સ્વામી અને બીજા મારા, એક રામચંદ્રજી અને બીજા મારા ગુરુ રામાન સ્વામીની પ્રકૃતિ અતિ દયાળુ હતી. સગી માને બોલાવી દે એવું વાત્સલ્ય રામાન સ્વામીમાં હતું. ભુજથી છેલ્લી વાર રામાન સ્વામી નીકળ્યા ત્યારે ભુજના હજારો ભક્તો ગુરુને વળાવવા ટાણે સોધાર આંસુએ રડતા હતા. ભક્ત ચિંતામણીમાં વાંચો, તમારી આંખો રડી પડે. ભગવાને ક્યારે ગુરુ કર્યા હશે વિચાર કરો. એ ફણેણી રામાન સ્વામીનું ગણાય. જ્યાં પ્રાણ પાથર્યા છે એ ફણેણીનો આજે પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી વિકાસ કરી રહ્યા છે.
પોષ માસમાં ભવ્ય ઉત્સવ કરે છે. લાખો ભક્તોએ ફણાણીની ધરા ઉપર ભેગા થાય છે. ફણાણીની બજારમાં રજકણમાં રામા નીલકંઠ એવો અવાજ નીકળે. પવિત્ર ભૂમિની રજ માથે ચડાવતા પાપ બળી જાય. એ ભૂમિમાં સ્વામિનારાયણ મંત્રનો ભવ્ય ઉત્સવ લાખોને હર્ષોલ્લાસ પાર પાડી દેશે. ચાલો હવે ધોરાજી જઈએ. મહારાજને ધોરાજી અતિ વાલું હતું. મહારાજે ધોરાજીમાં લાલ વડે રંગે રમી ભક્તોને અતિ સુખ આપ્યા છે. નિષ્કુળાન સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે, ધોરાજીની લીલા ધન્ય ધન્ય રે, જન જોઈ થયા છે મગન રે. સંપ્રદાયનું લાડકવાયું ધોરાજી બની ગયું. સવારે લાલવટની રંગલીલા યાદ કરો, હૃદયમાં ટાઢક વળી જાય. ભગવાન ઘણીવાર ધોરાજી આવતા અનેક લીલાઓ કરી છે. ગલીએ ગલીએ ઘરે ઘરે ભગવાને પધરામણી કરી છે. હરિભક્તોને ન્યાલ કરી દીધા છે. ને આ ધોરાજી શ્રીજી મહારાજનું કૃપાપાતે એટલું નથી, પણ સ્વયં રામાન સ્વામી ઘણીવાર આવતા. ધોરાજીમાં રામાન સ્વામી સદાવ્રત આપતા. એ પ્રસાદીની જગ્યા આજે પણ મોજૂદ છે. અને ધોરાજીમાં લાખો હરિભક્તોના લાડીલા જૂના સંતોની યાદ અપાવે ને દર્શન કહેજો. ટાઢક વળે એવા સાધુતાની મૂર્તિ ત્યાગ કોને કહેવાય? એ દર્શન કરો હોય તો ધોરાજી જઈને પૂજ્ય મોહન પ્રસાદદાસજી સ્વામીનું દર્શન કરવું. હરિભક્તોને બોલાવવા ચલાવવામાં ખૂબ જ ભાવિક છે. મંડળના બધા સંતો સાધુતાવાળા ભાવુક છે. એમણે ઘણો પરિશ્રમ લઈ ધોરાજીમાં શિખરબદ્ધ મંદિર કરી સંપ્રદાયની રીત પ્રમાણે રાધા કૃષ્ણ દેવશે હરિકૃષ્ણ મહારાજ અને બાલુડા ઘનશ્યામને પધરાવી શિખર પર ધજા ફરકાવી મોક્ષનું સદાવ્રત શરૂ કર્યું છે. એ ધોરાજીની ગલીએ ગલીએ મહારાજને સંતો ખૂબ જ ફર્યા છે. તેથી ધન્ય ધન્ય ધોરાજી ધામને, જ્યાં સંતો રાત દિવસ સત્સંગ કથા વાર્તાથી સત્સંગને પોષણ આપે છે. ચાલો હવે કાઠિયાવાડ તરફ જઈએ. ગઢડા એ તો સ્વામિનારાયણ પ્રભુનું ઘર છે. દાદા ખાચર અને ગઢડાને દિવસ ઉગીને ઘરે ઘરે ભક્તો યાદ કરે છે. ત્યાં ઉત્સવ ઓછા નથી કર્યા. નિષ્કુળાન સ્વામી લખે છે, ગઢડાની તો નહીં આવે ગણતી રે, યા તો ઉત્સવ કર્યા છે અતિ રે. દાદા ખાચર, લાડુબા, જીવબા, હેબલ ખાચર, ફક્ત યાદ કરો તોય પાપ બળી જાય. ભગવાને કહ્યું, ગરડો મારો, હું ગરડાનો એ કદી નથી મટવાનો. ગરડામાં ગલીએ ગલીએ મહારાજ બહુ કર્યા છે. અક્ષર ઓરડી જ્યાં છેલ્લા પ્રભુએ પ્રાણ પાત્ર, એનો મહિમા કોણ કહી શકે? લક્ષ્મીવાળી, રાધાવાવ અને દરબારની તો શી વાત કરવી. ઓરડા ને એ ઓરડા એ અક્ષરધામ છે. ઓસરી ગોલોક છે ને ફળિયું એ વૈકુંઠ છે. નિષ્કુળાન સ્વામીના શબ્દોમાં બધું ગઢડામાં છે. ગંગાજળીઓ કુવજ્યા મહારાજ સ્નાન કરતા. હજી ઘણાને ગંગાજીયામાં માનકી પર બેઠેલ પ્રભુના દર્શન થાય છે. ગઢડામાં મહારાજ એટલું ફર્યા છે. નિષ્કુળાન સ્વામીએ લખ્યું, સોયની અણીનો આગળનો ભાગ પૃથ્વીને અડે એટલી જગ્યા પણ પ્રસાદી વગરની નથી. જ્યાં મહારાજે સુંદર વિમાન ઘાટનું મંદિર બંધાવી ગુણનિધિ ગોપીનાથજી દેવ પધરાવી કાઠિયાવાડ ઉપર અનહદ ઢળ્યા છે. મહારાજે કહ્યું છે, આ મૂર્તિમાં નખથી શિકા પરંતુ અખંડ રહ્યો છું. તમે જે સેવા કરશો એમાં રહી હું અંગીકાર કરી તમારા મનોરથ પૂરા કરીશ. આજે કવિઓ ગાય છે, ઘેલાસમ તીરથ નહીં, ગોપીનાથસમ દેવ નહીં, ગઢપુરસમ ધામ નહીં ને હરિશ્રી હરિસમ નહીં નામ. ગઢડામાં મહારાજ 61ની સાલમાં આવ્યા. 86ના જેઠ સુદ દશમ સુધી પોતાનું માન્યું. આજે પણ ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં અખંડ રહ્યા છે અને લાખો ભક્તોની પ્રાર્થના સાંભળી તેના મનોરથ પૂરા કરે છે. એ મંદિરના પગથિયે કોઈ પગે લાગે કે ચોકની ધૂળ માથે ચડાવે તો પાપ બળી જાય ને ઢોલ વગાડતા એ ધામમાં જાય. એવો ગરડાનો મહિમા છે. દાદા ખાતર જેવો ભક્ત થયા. ગામ ગરા ધન દોલત પરિવાર સહિત સમસ્ત ભગવાનને અર્પણ કરી સાચા દાસ થયા તો ભગવાને દાસનું નામ પાડ્યું દાદા ખાચર. ધન્ય. ચાલો સારંગપુર જઈએ, જ્યાં પ્રત્યક્ષ હનુમાન દાદા બિરાજે છે. એકવાર દાદાનો પ્રતાપ જોઈએ તો બીજે માતા ગૌસાનું ભૂલી જાય એવો પ્રતાપ હનુમાન દાદાનો છે. ગોપાળાન સ્વામી કેવું ઐશ્વર્ય મૂકે છે. દુનિયાભરના લાખો કરોડો લોકો કે દુખિયા બધા અહીં આવે છે અને દાદા બધાના કામ કરે છે. જીવા ખાચર મહાન ભક્ત થયા. તેમના દીકરા વાઘા ખાચર પણ મહાન ભક્ત હતા. એમની ભક્તિને વશ થઈ મહારાજ અવારનવાર આવતા. મહારાજે જીવા ખાચરને વચન માગવા કહ્યું તો કે ગામમાં મરે તેને તમારે તેડવા આવવું અને જમ લેવા ન આવે. મહારાજ કહે સારું. ત્યાં તેમના દીકરા બહાર ગયા છે. તે ઘરે આવ્યા. જાણ્યો મહારાજે વરદાન આપ્યું. વાઘા ખાચર કે બાપુજી ગામમાં મરે તેને જમ લેવા ન આવે, પણ ખેતર ગયા હોય ને મરે તો
માટે મહારાજ પાસે જઈ ફેરફાર કરીએ. પછી મહારાજને કહ્યું ગામમાં મરે તેને જમ લેવા ન આવે, તેમાં સુધારો કરી દો કે સીમાડે મરે તેને લેવા જમ ન આવે. મહારાજ રાજી થઈ આવો વર આપ્યો. આજે જીવા ખાસરનો દરબારગઢ મહાપ્રસાદી ભૂત મોજૂદ છે. દર્શન કરવાથી પાપ બળી જાય. સારંગપુર આજે સંપ્રદાયનું મહાન તીર્થ છે, પણ હવે તો વિશ્વનું પ્રસિદ્ધ જગ પ્રસિદ્ધ તીર્થ બની ગયું છે. હનુમાન દાદા પાસે દુખી આવે, ભૂત પ્રેત પલી ડાકણ બ્રહ્મરાક્ષસ જીનનાથ મારણ વશીકરણ કાળ ભૈરવ ગમે તે હોય, હનુમાન દાદા આવા બધા દુઃખોથી હજારો જીવને મુક્ત કરી સુખ્યા કરે છે. ચાલો હવે ધોલેરા જઈએ. જેમ ભાંગ્યું ભાંગ્યું ભરવું તેમ ધૂળ ધૂળ છેલ્લું તોય ધોલેરા. ભગવાનની આંખને ગમ્યું તે ધોલેરા આપણે માટે સોનું છે. ધોલેરા એક સમયે બંદર હતું અને વિશ્વના જહાજો ત્યાં આવતા. ભાલ કાઠિયાવાડનું નાક ગણાતું એક ધોલેરામાં પૂંજાભાઈ મહાન ભક્ત થયા, જેના ભાવને વશ થઈ મહારાજે ધોલેરામાં મંદિર કરી મદનમોહનજી મહારાજ પધરાવ્યા. એ મંદિરને 42,000 વીઘા જમીન હતી. આખા ભારતમાં મોટામાં મોટા જમીનના ખાતેદાર મદનમોહનજી મહારાજ હતા. આમ તો વિશ્વ રેકોર્ડ કહીએ તો ના નહીં, આટલી જમીન તો બીજા કોને હોય. અને એ ધોલેરામાં ફૂલીભાઈ મહારાજને માખણના ભજીયા જમાડ્યા, એ પણ માત્ર ધોલેરામાં જ. ધન્ય એ ભક્તોનો પ્રેમ. ધોલેરાનું મંદિર કરવા મહારાજે અદ્ભુતાન સ્વામી નિષ્કળાન સ્વામીને મોકલ્યા. બંને તીવ્ર વૈરાગવાન હતા. જ્યારે મંદિરનું કામ ચાલતું ત્યારે આ બંને સંતો 8 દિવસના રોટલા એક સાથે બનાવી સૂકવી દે એટલે નળિયા જેવા વળી જાય એમને એ સમયની ભાષામાં ખુરમા કહેતા. એ સુકાયેલા રોટલાના 100 દોરાથી હારડા બનાવી ધર્મશાળામાં લટકાવી રાખે. રોજ બપોરે આ બે સંતો હારડામાંથી 2 રોટલા ઉતારી છાછમાં પતરમાં પલાળી સોળી ઠાકોરજીને ધરાવી જમી લેતા ને આ રીતે આ સંતોએ મંદિર કર્યા છે. આજે તો બધી સગવડ સુવિધાઓ, સાધનો, પૈસો, માણસો છે. એ વખતે આ માયલું કાંઈ નહોતું. એમાંય ભાલ એટલે કપાળ, કપાળમાં વાળ ઉગે તો ભાલમાં ઝાડ ઉગે. કોઈ સગવડ વ્યવસ્થા નહીં ને સંતોએ કેવું ધોલેરામાં મંદિર બનાવ્યું. દર્શન કરતા આંખમાં આંસુ આવી જાય. સંતોના ભગીરથ પુરુષાર્થની સફળતા એટલે ધોલેરા મંદિર. એ સંતોનો આખો સંપ્રદાય ઋણી છે. ધોલેરા દેવના દર્શન કરે તો ગમે તેવા પાપ બળી જાય ને જે કામના હોય તે પ્રભુ પૂરી કરે. ધોલેરા સુકો પ્રદેય વૈરાગવાળા ટકે બીજાને દુઃખરૂપ છે. ભગવાનની ભક્તિ કરનારા માટે સોનાની લગડી જેવું ધામ છે. ધોલેરામાં પહોંચતા તેનું જાદરિયું બને. મીઠાઈનું નામ જાદરિયું. હરિલીલામાં એક કડી છે. મુંબઈના હલવામાં ભાલના લોક શું જાણે, પણ ધોલેરાના પોંકની આબરૂ ગણે છે તે જાદરિયું બને. અને હું કહું છું ભાલના જાદરિયામાં મુંબઈના શેઠ શું જાણે. કેટલું સાત્વિક. ભગવાનની મનગમતી આઈટમ એટલે જાદરિયું. ભાલની એક કહેવત છે, કહેવત ભલે રહેશે જ પણ સ્વામિનારાયણ ભગવાનના પગલા પડ્યા ભાલનું પાંદરું ફરશે. કહેવત છે ધૂળગામ ધોલેરા બંદરગામ બારા, કાઠા ઘઉંની રોટલી પાણી પીવા ખારા, તોય ધોલેરા સારા. આ કહેવત ધોલેરામાં પ્રવેશતા ગામને પાદર મોટા બોર્ડમાં લખેલી છે. પૂજાભાઈનો દરબારગઢ આજે મોજૂદ છે. શું એ ભક્તોનો પ્રેમ, શું ભગવાન અઢળક ઢળ્યા. આ બધું યાદ કરતા આંખોમાં આંસુ આવી જાય. ભક્તોના પ્રેમ માટે ભગવાન વારી જાય છે. ધન ધન ધોલેરા ધામ, ધન ધન પૂજાભાઈને એમનો પરિવાર. ચાલો કારિયાણી જઈએ, જ્યાં માચા ખાચર ને વસ્તા ખાચર જેવા મુક્તો થયા છે, જેમણે ભગવાનને કારિયાણી બોલાવી ખૂબ સેવા કરી રાજી કર્યા છે. મહારાજે મોટું તળાવ ખોદાવી ભવ્ય મોટો ઉત્સવ કર્યો છે અને પોતાના આશ્રિતોને રંતીદેવ રાજાનો ઇતિહાસ કહ્યો ને મહારાજ રડી પડ્યા છે. ને મારા આશ્રિતોએ રંતીદેવ રાજાની જેમ પરોપકાર કરતા રહેવું એવી મીઠી ટકોર કરી છે. મહારાજે 18 ગરાસદારોને સાધુ કરવા પત્રથી બોલાવ્યા. ત્યારે ખેપીઓ કાગળ લઈ કારિયાણી આવ્યો. ત્યારે માચા ખાતરને 200 વીઘામાં કપાસ ફાટી નીકળ્યો. તે દાડિયા કરવા નીકળ્યા હતા. જ્યાં બજારમાં ગયા તો કાગળ લઈ માણસ સામો મળ્યો. માચા ખાતર કહે શું મહારાજના સમાચાર? ત્યાં કહે મહારાજનો કાગળ લઈ આવ્યો છું. માચા ખાતર કહે વાંચ, શું મહારાજ લખે છે? કાગળ વાંચ્યું. એમાં લખ્યું બધું છોડી સાધુ થઈ ભુજ આવવું એવી અમારી આજ્ઞા છે. તુરત માચા ખાચર ભરવાડને ત્યાં ગયા અને કહ્યું તારા બધા ઘેટા બકરા મારા ખેતરમાં છૂટા મૂકી દેજે. ભગવાને દયા કરી હું સાધુ થવા જાઉં છું. ભરવાડ કહે અરે બાપુ, તમારા ખેતરમાં બકરા મૂકો તો મરી જાવ ને. અરે હું કહું છું ને. પછી તો માચા ખાચર કુંભારને ત્યાંથી માટી લઈ સીમાડે નદીમાં વીરડામાં રંગ પલાળી વારાફરતી કપડાં રંગી પહેરી ચાલી નીકળ્યા. ધન્ય માચા ખાચર, કેટલો પ્રભુના વચનમાં વિશ્વાસ.
ભુજથી મહારાજે પાછા મોકલ્યા તો પાછા આવી ગરાજ સંભાળી લીધો. આ દરબારો ધોળે કપડે સાધુ હતા, કોઈ બંધન નહીં. મહારાજ કહે એ 20 ગઢડાના એબલ ખાચરને પણ ઘણા તપ કર્યા ને અંતે ભગવાનનું પહેલું દર્શન કારિયાણી થયું હતું. કારિયાણીમાં મહારાજ ખૂબ રહ્યા છે. અતિ પવિત્ર ભૂમિ. મહારાજ જ્યારે કારિયાણીથી નીકળે ત્યારે ભક્તોને ભગવાન બંનેની આંખમાં આંસુ પડતા. એ ભૂમિ આળોટવા જેવી છે. ધન્ય કારિયાણી ગામ. ચાલો વડતાલ જઈએ. નરસિંહ મહેતાની કરતાલ, ગાંધીજીની હડતાલ ને સ્વામિનારાયણનું વડતાલ. આજે પણ સરકારને સોંપડે વડતાલ સ્વામિનારાયણનું કહેવાય છે. લાખો વર્ષે પહેલા આ ભૂમિ ઉપર લક્ષ્મી જ્યારે ભૃગુતનીય હતા ત્યારે આ ભૂમિ ઉપર તપ કરેલ. તેને ભગવાન મળ્યા, વર માગવા કહ્યું તો લક્ષ્મીએ માગ્યું, હે પ્રભુ આ ભૂમિ તપોભૂમિ છે. આ ભૂમિમાં મને તમારું દર્શન થયું. આ ભૂમિ ઉપર મારો તમારો કાયમ વાસ રહે. પ્રભુએ તથાસ્તુ કહ્યું. હું કળીમાં પ્રગટ થઈ ત્યારે મારું તમારું અહીં ભવ્ય મંદિર થશે. એ લક્ષ્મીને વર આપ્યા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં ભવ્ય મંદિર બંધાવી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. જોબન પગી ભારાડીને ભગત બનાવ્યા. આ ભૂમિ ઉપર ભગવાને બોલાવી મોટો ઉત્સવ ફૂલડોળ કરાવ્યો. ઉત્સવને અંતે પ્રભુએ જોબન પગીને વર માગવા કહ્યું ત્યારે જોબન પગીએ કહ્યું, મહારાજ આ સરોતની પ્રજાને મેં શાંતિથી ઊંઘવા નથી દીધી. હવે મારે આ સરોતની પ્રજાને સુખી જોવી છે. તો એ વર આપો કે અહીં ક્યારે સૂકો કાળ ન પડે ને કાયમ લીલોતરી હરિયાળી રહે ને કાયમ કાયમ અને મોરલા ટહુકા કરતા રહે. પ્રભુએ તથાસ્તુ કહ્યું. ત્યારથી સરોતરમાં સરખું છે. જાણે વડતાલ પાણીમાં તરતું હોય એવું તળાવમાં પાણી, સ્થળમાં પાણી છે. અને સરોતરના ખેડૂતો 1 વીઘે 100 મણપુરી ડાંગર પકવે છે. ઇન્ડિયામાં ક્યાંય આવી ફળદ્રુપ જમીન નહીં હોય. નિષ્કળાન સ્વામીએ મહારાજના શબ્દો લખ્યા છે. વાલમને ગમતું ઘણું વડતાલ ગામ વિશેષ. ભગવાનને વડતાલ ખૂબ ગમતું. વળી સત્સંગી જીવનમાં લખ્યું છે, હે ભક્તો જેવું કૃષ્ણને વૃંદાવન ગમતું એવું મને વડતાલ ગમે છે. એકવાર મહારાજે ગઢડા સભામાં ભક્તોને કહ્યું, આપણે ગુજરાતમાં આ વર્ષે ઉત્સવ કરીએ, તમે ગામ પસંદ કરો. બધા જુદા જુદા ગામોના નામ બોલવા માંડ્યા. પણ પ્રભુએ કહ્યું, બામણ ગામને બોચાસણે સત્સંગી સારા સહી, પણ જળછાયાની જુગતી વડતાલ જેવી બીજે નહીં. એટલે પ્રભુને જ વડતાલ વધારે ગમતું ને ભગવાને ભાગવતે ગુજરાત ઉપર જરા કલંક મૂક્યું છે. ભક્તિ ગુજરાતમાં આવી દુર્બળ થઈ, પણ એ વખતે જે હોય તે પણ અત્યારે ભક્તિ ગુજરાતમાં પ્રબલિત છે. તે પણ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે, ભક્તિ ભલી ગુજરાતમાં એવી આજ નહીં ત્રિભુવન. સ્વામિનારાયણ ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા, ભક્તિ વૃદ્ધિ પામી છે. વડતાલમાં મંદિર કરી. પહેલા જ મંદિરમાં સૌ પ્રથમ ભક્તિ માતાની સ્થાપના કરી છે. એ ભગવાને અપૂર્વ અને અજોડ કામ કર્યું છે. આજે સંપત્તિવાન લોકો બહુધા ગુજરાત સરોતરમાં છે. વિશ્વના દેશોમાં ધનવાનો પથરાયેલા હોય તો ગુજરાતના છે, અને ભારતના બધા જ રાજ્યોમાં પથરાયેલા હોય તો એ ગુજરાત સરોતરના છે. સરોતરમાં એક જ મોટું તીર્થધામ વડતાલ. જ્યારે દુનિયાભરના લોકો ખેંચાઈને આવે છે. ભગવાને પાયામાં 9 લાખ ઈંટો પૂરીને 9 શિખરનું મંદિર કરી લક્ષ્મીને પધરાવી સંપ્રદાયની રિઝર્વ બેંક વડતાલમાં સ્થાપી છે. અને પોતાના અસ્તિત્વ માટે પોતાનું ઉપાસ્ય હરિકૃષ્ણ મહારાજ એ પણ વડતાલમાં છે. એ કામ પણ અપૂર્વ અને અજોડ કર્યું છે. અને ભગવાને લક્ષ્મીનારાયણ પધરાવી પોતાના આશ્રયનો આજ્ઞા કરી છે. દર પૂનમે વડતાલ આવી પૂનમે મેં પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરશે. તેના બધા મનોરથા લક્ષ્મીનારાયણ દેવ પૂરા કરશે. ત્યારથી લાખો લોકો પૂનમે વડતાલ દર્શન આવે છે. જામનગરના જામ સાહેબના રાજકવિ માવદાનજી વડતાલ આવ્યા. લીલોતરી હરિયાળી કોયલના ટહુકા ઉનાળામાં સાંભળ્યા. ગોમતી સ્નાન કરી મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી વૈરાગ્યના બ્રહ્મચારીના આસને સત્સંગ કરવા ગયા. બ્રહ્મચારીએ ભગવાનને જોબર પગીને લીલોતરી છે વર આપ્યો વાત કરી. એ સાંભળી નવાઈ પામ્યાને મંદિરમાં જઈને કીર્તન બનાવ્યું. એ કીર્તન આપણે કાલે જોઈશું. સહજાન સ્વામી મહારાજ.